રાધે રાધે મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે યુટ્યુબ ચેનલ ક્લીમ ઓફ ગોડમાં. આપણે શ્રીમદ ભગવદ્માં 10મા સ્કંદમાં આગળ વધી રહ્યા છીએ. ગઈકાલે આપણે જોયું હતું શ્રી કૃષ્ણ બલરામની યજ્ઞોપવિત. આજે આપણે જોઈશું ઉદ્ધવનું વ્રજ પ્રસ્થાન. શ્રી સુખદેવજી બોલ્યા, હે પરીક્ષિત, ઉદ્ધવજી કૃષ્ણના પ્રિય સખા હતા. એક દિવસ કૃષ્ણ એમને કહેવા લાગ્યા, ઉદ્ધવજી, તમે વ્રત જાઓ, મારા માતા પિતાને પ્રસન્ન કરો અને મારો સંદેશ આપી ગોપીઓની વિરહ કથા દૂર કરો. એમનો પ્રાણ, એમનું જીવન સર્વસ્વ હું જ છું. એ મારા પાછા ફરવાની પ્રતીક્ષામાં જ જીવી રહી હશે. કૃષ્ણની આજ્ઞા મળતા જ ઉદ્ધવ વ્રજ જવા રવાના થયા. સૂર્યાસ્ત સમયે તે વ્રજ પહોંચ્યા ત્યારે એમણે જોયું કે ગાય, વાછરડા આપમેળે ઉછળકૂદ કરી રહ્યા છે. ગાયો પાંભળી રહી છે, ફૂલો ખીલ્યા છે. એમને આવેલ જોઈ નંદે એમનું સ્વાગત કર્યું અને બોલ્યા, હે ઉદ્ધવ, મિત્ર વસુદેવ પોતાના પુત્રો સાથે આનંદમાં તો છે ને? કંસ તો માર્યો ગયો, પરંતુ શું કૃષ્ણ કદી અમને અને વ્રજને યાદ કરે છે? ઉદ્ધવ બોલ્યા, હે નંદ યશોદા, દુઃખી ન થાઓ. કૃષ્ણ પહેલી તકે અહીં આવશે અને તમને જે વચન આપ્યું છે તે પાળશે. વાતો વાતોમાં રાત પસાર થઈ ગઈ. નંદના દ્વાર પર સુવર્ણ રથ જોઈ ગોપીઓ કહેવા લાગી, આ રથ કોનો ઊભો છે? જે કૃષ્ણને લઈ ગયો હતો એ અક્રૂર ફરીવાર તો નથી અહીં આવ્યો ને? કૃષ્ણ અમારા પ્રાણ છે, ક્યાંક એ અમારા પ્રાણ તો નથી લઈ જવા માંગતો ને? શું એ અમારા મૃત શરીરોથી પોતાના સ્વામી કંસનો શ્રાદ્ધ કરશે? એ જ વખતે ઉદ્ધવજી સ્નાન કરી યમુના તટથી પાછા ફર્યા. આ છે ઉદ્ધવનું વ્રજ પ્રસ્થાન નામની કથા. કથા આપણને જીવનના ઘણા ઊંડા પાઠ શીખવે છે. ભગવાન શ્રી કૃષ્ણ રાજા હોવા છતાં ગોકુળના લોકોને ભૂલતા નથી. પોતાના મિત્રને પોતાના માતા પિતા અને ગોપીઓનું દુઃખ દૂર કરવા મોકલે છે. એ દર્શાવે છે કે સાચો મિત્ર મુશ્કેલમાં સમયમાં તમારા સ્વજનોની ચિંતા કરે છે અને સાથ આપે છે. ગોપીઓ અને વ્રજવાસીઓનો નિસ્વાર્થ પ્રેમ દર્શાવે છે કે સાચો પ્રેમ શારીરિક હાજરી કરતાં પણ આત્માના જોડાણ પર વધુ આધાર રાખે છે. નંદ બાબા જ્યારે કૃષ્ણ વિશે ઉદ્ધવજીને પૂછે છે ત્યારે ઉદ્ધવજી તેમને ધીરજ આપે છે. તેઓ સમજાવે છે કે ભગવાન ક્યારેય પોતાના ભક્તોને છોડતા નથી. મુશ્કેલ પરિસ્થિતિમાં જ્યારે પોતાનું સ્વજન દૂર હોય ત્યારે ધીરજ અને શ્રદ્ધા રાખવી એ સૌથી મોટું બળ છે. ભલે મથુરામાં હતા, પરંતુ ઉદ્ધવને પોતાના પાલક માતા પિતા પાસે મોકલે છે. તેમના કુશળક્ષેમના સમાચાર પૂછાવે છે. આ દ્વારા તેમને પ્રસન્ન કરવાના પ્રયત્ન કરે છે, જે દર્શાવે છે કે જીવનમાં ગમે તેટલી સફળતા મળે, પરંતુ જે માતા પિતાએ આપણને ઉછેર્યા છે તેમને ભૂલવા ના જોઈએ. વ્રજમાં જ્યારે ઉદ્ધવજી પહોંચ્યા ત્યારે ગાયો અને વાછરડા આનંદમાં હતા અને ફૂલો ખીલ્યા હતા, જે દર્શાવે છે કે જ્યાં ભક્તિ અને પ્રેમ હોય ત્યાં પ્રકૃતિ ખીલી ઉઠે છે. ટૂંકમાં કહું તો ભૌતિક અંતર હોવા છતાં પ્રેમ અને યાદો દ્વારા વ્યક્તિ હૃદયની નજીક રહી શકે છે. ઈશ્વર પ્રત્યેની અટૂટ શ્રદ્ધા મનુષ્યને વીરના દુઃખમાં ટકાવી રાખે છે. બાકીનું આપણે આવતીકાલે જોઈશું. જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.